नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, જે આપણે પ્રમેય 6.7 ની અંદર આપણે સાબિત કરી ગયા છે। હવે એ પ્રમેયનો ઉપયોગ કરી અહીં એક્ઝામ્પલ જે આપેલ છે એ ગણીશું। સી ફર્સ્ટ વન છે, ઇન ટ્રાયેંગલ ABC A is equal to 50, B is equal to 60, then find out the value of C. C નું મૂલ્ય આપણે શોધવાનું છે। સિમ્પલ છે, આ પેટર્ન તમે કદાચ ઇન પાસ્ટ શીખી પણ ગયા હોઈ શકે। ઓકે, સો સૌથી પહેલા આપણે એક ટ્રાયેંગલ લઈશું A, B and C. A 50 છે and B 60 છે, then C તમારે મેળવવાનું છે। ઓકે, સો લખાણની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા તમને આપેલ જે વિગતો છે એ લખી દેવી। A is equal to 50, B is equal to 60, ત્રિકોણ ABC માં, બરાબર છે। ઓકે, દેન જે શોધવાનું હોય એ પણ આ રીતે વ્યવસ્થિત રીતે લખી દેવું। ઓકે, લખાણની પદ્ધતિ સારી હોવી ખૂબ જરૂરી છે। સો આપણી પાસે સૂત્ર છે એંગલ A પ્લસ B પ્લસ C, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે। શાના આધારે? પ્રમેય 6.7 ને આધારે થાય છે। ઓકે, દેન વેલ્યુ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ B 60, C આપણે મેળવવાના છે। ઓકે, દેન 50 પ્લસ 60 110, C is equal to 180, then C is equal to 180 minus 110, then C is equal to 70. So અહીં આપણને ખૂણા C નું મૂલ્ય કેટલું મળી જાય છે? 70 જેટલું મળી જાય છે। ઓકે, હવે આ જે પેટર્ન છે એ ખૂબ જ નોર્મલ પેટર્ન છે। આપણને જે દાખલાઓ છે એ થોડા કોમ્પ્લિકેટેડ આવશે। ઓકે, સી અહીં ત્રિકોણ ABC માં A is to B is to C is equal to 5 is to 7 is to 8 છે। દેન દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે। સિમ્પલ છે, સૌથી પહેલાં આપણે એક ટ્રાયેંગલ ડ્રો કરીશું જેનું નામ ABC આપીશું। ઓકે, તમને જે વિગત આપેલી છે એ પ્રમાણે ત્રિકોણ ABC માં A જેમ B જેમ C બરાબર 5/7 જેમ 8 આપેલ છે। ઓકે, દેન A ઇઝ ઇક્વલ ટુ તમે 5x લઈ શકો ઓર 5k પણ લઈ શકાય। ઓકે, B ઇઝ ઇક્વલ ટુ 7x એન્ડ C ઇઝ ઇક્વલ ટુ 8x લઈ લઈશું, જ્યાં x નું મૂલ્ય જે છે એ કેવું છે? ગ્રેટર ધેન 0, એટલે કે ધન સંખ્યા છે। હવે તમે જાણો છો તે પ્રમાણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે પ્રમેય 6.7 ના આધારે। ઓકે, દેન A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 180 લઈશું પ્રમેય 6.7, દેન A 5x, B 7x, C 8x ઇઝ ઇક્વલ ટુ 180, દેન 8 7 15 થશે, 15 થશે, 15 5 20, x 180, then x is equal to 180 by 20, then x is equal to 0 0 cancel થઈ જશે, 9 2 18, so value of x is equal to 9, x ની વેલ્યુ મળી જાય છે। હવે આપણને પ્રશ્ન શું હતો? દરેક ખૂણાનું માપ શોધવાનું છે। ઓકે, સો A is equal to શું છે? 5x છે, સો 5 into 9 45 થઈ જશે। દેન B is equal to 7x, સો 7 into 9 63 થઈ જશે, and C is equal to 8x, so 8 into 9 72, 8 9 72। ઓકે, સો આ રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ તમને 45
63 અને 72 મળી જાય છે. ઓકે. Dear students, take a screenshot, please. Next example જોઈશું. In triangle ABC, A is equal to 2x minus 10, B is equal to x plus 10 and C is equal to 2x minus 20. અહીં તમને એક ટ્રાયેંગલ આપેલ છે ABC. એમાં ત્રણ ખૂણાઓના માપ જે છે એ તમને x સાથે સંબંધ ધરાવતા હોય એ રીતે આપેલા હોય છે. ઓકે, સી અહીં ત્રિકોણ ABC માં A is equal to 2x minus 10, B is equal to x plus 10 and C is equal to 2x minus 20 આપેલ છે. ઓકે, હવે તમે જાણો છો તે પ્રમાણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. શાના આધારે? તો કે તમે અગાઉ પ્રમેય 6.7 જોઈ ગયા છો. ઓકે, હવે એના સ્થાને આપણે લઈશું 2x minus 10 પ્લસ બીના સ્થાને x plus 10 અને સીના સ્થાને 2x minus 20 is equal to 180 થશે. ઓકે, then 2x and x 2 2 4 1 5. So here 5x, here plus 10 minus 10 કેન્સલ થઈ જશે અને આ 20 જે છે એને આપણે જમણી બાજુ જ આપી દઈશું. માઇનસ છે પ્લસ થઈ જશે. ઓકે, સો 5x is equal to 200, then x is equal to 200 by 5. 40 ગુણ્યા 5, 5 ચોક 20 પ્રમાણે 5 5 કેન્સલ થઈ x બરાબર તમને અહીં કેટલા મળી જાય છે? 40 મળી જાય છે. ઓકે, આપણા પ્રશ્ન શું હતો? A, B અને C ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધવાના હતા. સો A is equal to છે આપણી પાસે 2x minus 10. So 2x is equal to 40 minus 10, then 80 minus 10. So 70 મળશે. એ તમને 70 મળી જાય છે. Then B x plus 10, then x is equal to 40 plus 10, then 50 મળી જશે. B is equal to 50. Okay, then C તમારી પાસે છે 2x minus 20. So here 2 into 40 minus 20. So 80 minus 20 થશે. Then angle C નું માપ 60 મળી જશે. ઓકે, સો આ રીતે A, B અને C ના માપ તમે મેળવી શકો. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 4. ઇન ટ્રાયેંગલ ABC B is equal to A plus C by 2. એટલે કે B નું મૂલ્ય A અને C ના માપ ના સરવાળો ભાગ્યા 2 કરે એટલું થાય છે. A અને C નું મૂલ્ય તમને 1/2 આપેલ છે. ઓકે, દેન દરેક ખૂણાના માપ આપણે શોધવાના છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે આ જે પરિણામ છે એનો ઉપયોગ કરીશું. અહીં ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો C બરાબર 1/2 છે. માટે A બરાબર આપણે x લઈ શકીએ અને C બરાબર 2x લઈ શકીએ. ઓકે, દેન B નું માપ જે છે એ કેટલું થશે? C. B is equal to A plus C by 2 આપેલ છે. ઓકે, એ તમારી પાસે છે x અને C જે છે 2x જેટલું છે by 2. દેન અહીં 3x by 2 મળી જશે. સો ત્રણ ખૂણાઓના માપ x માં મળી જાય છે. જે રીતે અહીં તમને ત્રણ ખૂણાના માપ x સાથે સંબંધ ધરાવતા રીતે આપેલા હતા, અહીં તમને B નું માપ x માં આપણે લાવીએ છીએ. ઓકે, હવે ખૂણો A, ખૂણો B અને ખૂણો C ત્રણ ખૂણાનો સરવાળો 180 લઈશું. પ્રમેય 6.7 ના આધારે A નું મૂલ્ય છે આપણી પાસે x, B નું મૂલ્ય છે 3x by 2 અને C નું મૂલ્ય છે 2x is equal to 180. ઓકે, now 2x plus x 3x કરી દઈશું અને આ 3x by 2 છે. હવે લસા લઈશું. દેન 2 તારી 6x થશે અને 3x છેદમાં. હવે આ 2 જે હતા એ 3x ના છેદમાં જ હતા. હવે લસા લીધો છે એટલે શું થશે?
આખાના છેદમાં લખવું પડશે. ઓકે દેન 180 થઈ જશે. 6 3 9x થશે. આ બે જે છે એને 180 સાથે ગુણાકારમાં આપી દઈશું કારણ અહીં છેદમાં છે. સો ગુણાકારમાં જશે. દેન x is equal to 180 into 2 by 9. સો 9 ગુણ્યા 20 180 થશે. દેન 20 દુ 40. સો x નું મૂલ્ય અહીં તમને 40 મળી જાય છે. ઓકે હવે આપણને પ્રશ્ન શું હતો? ત્રણેય ખૂણાના માપ શોધવાના છે. સો a is equal to x, a is equal to x is equal to 40 થશે. દેન b is equal to અહીં થોડું આપણે આ 40 જે છે એને નીચે લઈ લઈશું જેથી તમે આ રીતે જવાબ બ્લોક કરી શકો. ઓકે દેન b is equal to 3x by 2 છે. દેન 3 into 40 x ની કિંમત કેટલી લઈ લીધી છે? 40 છેદમાં 2 20 દુ 40. દેન 20 તારી 60. સો આ રીતે b મળી જશે. ઓકે દેન c માટે શું છે? 2x છે. સો 2 into 40. સો ખૂણા c નું માપ તમને અહીં 80 મળી જાય છે. સો આ રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ તમે મેળવી શકો. ઓકે. Dear students, take a screenshot, please. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 લઈશું. અહીં પણ તમને ટ્રાયેંગલ એબીસી જ આપેલ છે. ઓકે પરંતુ અહીં થોડું અલગ આપેલ છે. એ અને બી નો સરવાળો આપેલ છે જે કેટલો છે? છે અને બી અને સી નો સરવાળો આપેલ છે જે કેટલો છે? 150 છે. ઓકે તો તમારે ત્રિકોણના દરેક ખૂણાનું માપ શોધવાનું છે. અહીં એક આપણે આકૃતિ ડ્રો કરીશું. ત્રિકોણ એબીસી. લગભગ આપણે આકૃતિનો ઉપયોગ કરતા નથી પરંતુ ભૂમિતિના પ્રશ્નો હોય આકૃતિ દોરો દેન ખૂબ સારું. ઓકે અહીં તમને જે વિગતો આપેલી છે એ જો જોઈએ દેન અહીં a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 80 આપેલ છે અને b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 150 આપેલ છે. હવે કરવું શું? અહીં તમારી પાસે ખૂબ જ સરળ ઓપ્શન છે. જો તમે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 લઈ લો. ઓકે સી a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 લઈ લો અને a અને b નો જે સરવાળો છે એ કેટલો લઈ લો? 80 લઈ લો. સો અહીં 80 લઈ લઈશું પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 થઈ જશે. દેન સી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 80 થઈ જશે. ઓકે સો સી ઇઝ ઇક્વલ ટુ 100. સો અહીં ખૂણા સી નું માપ તમને મળી જાય છે. ઓકે હવે સી નું માપ જો ખબર હોય દેન તમે અહીં આ જે આપેલ વિગત છે એનો જો ઉપયોગ કરીએ તો ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા આપેલ છે? 150 આપેલ છે. એમાં સીના સ્થાને આપણે કેટલા લઈશું? 100 લઈશું જે આપણે અગાઉ મેળવી ગયા છે. ઓકે દેન બી ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 100. દેન બી ઇઝ ઇક્વલ ટુ 50 મળી જશે. સારી રીતે તમને સી અને બી મળી જાય છે પરંતુ આપણે ત્રણેય ખૂણાનું માપ શોધવાનું છે. ઓકે દેન આપણી પાસે જે પ્રથમ પરિણામ છે એને ફરી પાછા લઈશું. એંગલ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 80 છે. ઓકે સો એ પ્લસ બી 50 છે 80 લઈશું. દેન એ ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ 50 થશે. દેન એ ઇઝ ઇક્વલ ટુ 30. ઓકે સો આ રીતે એ બી અને સી ના માપ તમે મેળવી શકો. ઓર બીજી પેટર્ન દ્વારા ગણવું હોય દેન શું કરવું? એ ફક્ત સમજણ માટે છે. એ પેટર્ન નહીં એપ્લાય કરશો તો પણ ચાલશે. તમને જો આ રીતે બે ખૂણાઓનો સરવાળો અથવા બે ખૂણાઓની બાદબાકીનો સંબંધ જો આપેલો છે બંનેમાં સમાન હોય તેવો ખૂણો કયો છે? બી છે. સી અહીં જરા સમજી લઈએ. એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 80 આપેલ છે અને બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 150 આપેલ છે. ઓકે બંનેમાં સમાન હોય તેવો ખૂણો કયો છે? બી છે. ઓકે દેન આપણે ધારો કે
b ઇઝ ઇક્વલ ટુ x છે. જે બંનેમાં સરખો હોય એ ખૂણાનું માપ આપણે x લઈ લેવું. અહીં તમને સરવાળો આપેલ છે તો શું તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો, પરંતુ જો બાદબાકી આપેલ હોય તો ત્યારે આ પેટર્ન શીખેલી હોય કામ લાગશે. ઓકે, સો અહીં a પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 80, then a ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ x થઈ જશે અને b ના સ્થાને આપણે અહીં x લઈશું. c ઇઝ ઇક્વલ ટુ 150, then c ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ x મળી જાય છે. ઓકે, then ત્રણે ત્રણ ખૂણાઓ જે છે એનો સંબંધ x સાથે અહીં આપણને મળી જાય છે. હવે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 180 લઈશું. then a તમારી પાસે છે 80 માઇનસ x પ્લસ bx છે અને c જે છે એ 150 માઇનસ x છે. ઓકે, then x માઇનસ x કેન્સલ થઈ જશે. ઓકે, અને અહીં માઇનસ x છે, જરા ધ્યાન રાખવું શું છે, માઇનસ x છે, પ્લસ આ 150 છે અને 80 છે, સો 230 થશે બરાબર 180. હવે માઇનસ x બરાબર આ 180 ઓછા 230 પેલી બાજુ જશે માઇનસ થઈ જશે. ઓકે, દેન માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 230 માંથી 180 બાદ કરશો, દેન ઓછા 50 મળશે. મોટી સંખ્યાનું ચિહ્ન લઈશું. ઓકે, દેન x ઇઝ ઇક્વલ ટુ 50 થઈ જશે, કારણ બંને સાઈડ ઓછા ઓછા ચિહ્ન છે માટે શું થઈ જશે, પ્લસ થઈ જશે અને x નું મૂલ્ય આપણને 50 મળી જાય છે. હવે સો અહીં a ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ x દ્વારા 80 માઇનસ 50 પ્રમાણે a નું મૂલ્ય 30 મળી જાય છે. b નું મૂલ્ય જે છે એ x છે, સો અહીં આપણે 50 લઈશું, b 50 છે અને c નું મૂલ્ય 150 માઇનસ x પ્રમાણે 150 માઇનસ 50, સો c ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં 100 મળી જાય છે. c a ઇઝ ઇક્વલ ટુ 30, બંને રીતમાં સેમ જ જવાબ મળે છે. b 50 છે અને c 100 છે. ઓકે, સો આ રીતે પણ થોડી સમજણ મેળવી રાખવી જેથી તમને કામ લાગે. જો એ પ્રકારના દાખલા એટલે કે માઇનસ સાઇન આપ્યું હોય ત્યારે તમને કામ લાગશે. ઓકે, Dear students, take a screenshot, please. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. ઇન ટ્રાયેંગલ PQR, QR ને બંને તરફ લંબાવતા બહિષ્કોણ PQS અને PRT મળે છે. ઓકે, સો સૌથી પહેલા આપણે અહીં એક ટ્રાયેંગલ લઈશું. આ રીતે આ બે બિંદુ છે એને આપણે બંને તરફ લંબાવવાના છે. સો આ રીતે આપણે અગાઉથી જ લંબાવી દઈએ છીએ અને ટ્રાયેંગલ તમને આ રીતે આપેલ છે. સૌથી પહેલા આપણે ત્રિકોણ PQR રચ્યો છે. દેન આ QR જે છે એને બંને તરફ લંબાવીએ છીએ તો આપણને PQS, PQ અને S, સો અહીં આપણે S નામ આપીશું. દેન PRT, સો અહીં T નામ આપીશું. ઓકે, દેન PQS 100 આપેલ છે એન્ડ PRT 130 આપેલ છે. ઓકે, દેન PQR ના દરેક ખૂણાનું માપ શોધવાનું છે. સિમ્પલ છે, અહીં તમે જોઈ શકો છો આ PQS અને PQR રેખિક જોડના ખૂણા બનાવ્યા છે. સો આ જો 100 હોય દેન અંદરનો જે ખૂણો છે એ કેટલો મળી જશે, 80 મળી જશે. સિમ્પલ છે, મૌખિક જ થઈ જશે. જો આ 130 હોય દેન અહીં જો રેખિક જોડના ખૂણા લઈએ તો તમને અહીં 50 મળી જશે. ઓકે, દેન Q અને R તો તમને મળી જ ગયા છે. હવે P નું મૂલ્ય શોધવાનું. દેન P પ્લસ Q પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 180 લઈ લઈશું. આ 80 છે
અને આ 50 છે 130 થાય છે. સો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થતો હોય તે પ્રમાણે 130 જેવું બાદ કરીશું દેન અહીં તમને 50 મળી જશે. સિમ્પલ જ છે. ઓકે, પરંતુ લખાણ વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. અહીં તમે જોઈ શકો છો, અહીં સ્ટેટમેન્ટ લખી શકો ત્રિકોણ PQR માં QR ને બંને તરફ લંબાવતા બહિષ્કોણ PQS અને PRT મળે છે તથા PQS is equal to 100 and PRT is equal to 130. તમને જે કંઈ પ્રશ્નની અંદર આપેલ વિગત હોય એનો ઉલ્લેખ આકૃતિ દોરી કરી દેવો, પછી જ દાખલાની શરૂઆત કરવી. ઓકે, હવે તમે જાણો છો આ QP જે છે એ SR પર આવેલ છે. હવે QP એટલે કે કિરણ QP એ SR રેખા જે છે એના ઉપર આવેલ છે. માટે ખૂણો PQS પ્લસ PQR ઇઝ ઇક્વલ ટુ 180 લઈ શકો. શાના આધારે? રૈખિક જોડ. આ જે સ્ટેટમેન્ટ છે એ તમે ન લખો અને આ રીતે લઈ લેશો તો પણ ચાલશે, પરંતુ જો લખશો દેન ખૂબ સારું. ઓકે, PQS જે છે એ કેટલા છે? 100 છે. ઓકે, દેન PQR મળી જશે. ઓકે, સો PQR ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 100. દેન બાદ બાકી કરશો 80 મળી જશે. સો PQR ટૂંકમાં લખવું હોય દેન Q ઇઝ ઇક્વલ ટુ 80 મળી જશે. ઓર લાંબી રીતે લખશો તો પણ ચાલશે. ઓકે, હવે શું કરીશું? આ જે કામ કર્યું છે એ જ સેમ કામ આપણે જમણી તરફ R બિંદુ આગળ જ્યાં બહિષ્કોણ રચાય છે એના માટે લઈશું. હવે RP એ QT પર આવેલ છે. માટે ખૂણો PRT વત્તા PRQ ઇઝ ઇક્વલ ટુ 180. સમજાય છે? PRT PRQ રૈખિક જોડના ખૂણા છે, જે ભેગી PRT તમને 130 આપેલ છે એન્ડ હિયર PRQ ઇઝ ઇક્વલ ટુ 180. દેન PRQ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 130. 130 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ. દેન તમને PRQ એટલે કે ખૂણો R ટૂંકમાં લખીશું. દેન R મળી જાય છે. ઓકે, Q અને R બે મળી જાય છે. દેન P શોધવું હોય પ્રમેય 6.7 નો ઉપયોગ કરીશું. P પ્લસ Q પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 180 છે. દેન P આપણે મેળવવાના છીએ. Q જે આપણે અગાઉ મેળવી ગયા છે 80 અને R ઇઝ ઇક્વલ ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 180. દેન P પ્લસ 130 is equal to 180. Then P is equal to 180 minus 130. So P is equal to 50. So આ રીતે તમને P 50, Q 80 અને R 50 મળી જાય છે. ઓકે, સિમ્પલ છે. Dear students, take a screenshot. Please